શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ, જેમાં અમારી ચેનલ શિવ શક્તિ ગોવિંદમાં આપનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં શ્રી હનુમાનજીના જન્મની કથા વિશે જાણીશું. હનુમાનજીનો જન્મ 85,58,112 વર્ષ પૂર્વે ત્રેતાયુગના અંતિમ ચરણમાં મંગળવારે ચૈત્ર પૂર્ણિમાના દિવસે ચૈત્ર નક્ષત્ર અને મેષ રાશિના સંયોજનમાં ભારતના આજના હરિયાણા રાજ્યના કૈથલ એટલે કે કપિસ્થળમાં થયો હતો. હનુમાનજીની માતાનું નામ અંજની અને તેમના પિતાનું નામ વનરાજા કેસરી હતું. હનુમાનજીને પણ પવનપુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમને પવનદેવ એટલે કે વાયુનો અવતાર અને શિવજીનો 11મો રુદ્ર અવતાર માનવામાં આવે છે. દંતકથા અનુસાર દશરથના પુત્ર કામેષ્ઠી યજ્ઞનો પ્રસાદ પવનદેવે અંજનીમાં સુધી પહોંચાડ્યો, જેનું સેવન કરવાથી હનુમાનજીનો જન્મ થયો. બાળપણમાં સૂર્યને ફળ સમજી ગળવા દોડ્યા ત્યારે ઇન્દ્રના વ્રજથી જડબું તૂટતા તેમનું નામ હનુમાન પડ્યું. રામભક્ત હનુમાનને લંકા દહન, સંજીવની બુટ્ટી અને સીતાજીના શોધ દ્વારા રામકથામાં પણ અનન્ય ભૂમિકા ભજવી છે. પૌરાણિક કથાઓ મુજબ હનુમાનજીએ વિદ્યા પ્રાપ્તિ માટે સુવર્ણા સાથે વિવાહ કર્યા હતા, છતાં તેઓ આજીવન બ્રહ્મચારી માનવામાં આવે છે. મકરધ્વજ તેમનો પરોક્ષ પુત્ર છે. હનુમાનજી અમર તત્વનું વરદાન પામેલા છે, તેથી તેઓ આજે પણ પૃથ્વી પર સદૈવ બિરાજમાન માનવામાં આવે છે. હનુમાનજી બળ, બુદ્ધિ અને વિધાતાના દેવતા છે, જે સંકટ મોચન તરીકે પણ જાણીતા છે. હનુમાનજીની પાસે જે ગદા છે તેનું નામ કુમોદકી છે. આ અતિ શક્તિશાળી ગદા તેમને કુબેરદેવ દ્વારા ભેટમાં આપવામાં આવી હતી, જેનો ઉપયોગ તેમણે રામાયણના યુદ્ધમાં રાક્ષસોના વધ માટે કર્યો હતો. હનુમાનજીને તેમના મુખ્ય 12 નામોથી ઓળખવામાં આવે છે, જેમાં પ્રથમ છે શ્રી હનુમાનજી, બીજા શ્રી અંજની પુત્ર, શ્રી વાયુપુત્ર, શ્રી મહાબલ, શ્રી રામેષ્ઠ, શ્રી ફાલ્ગુન સખા, શ્રી પિંગાક્ષ, શ્રી અમિત વિક્રમ, શ્રી ઉદ્ધિકર્મણ, શ્રી સીતાશોધક વિનાશન, શ્રી લક્ષ્મણ પ્રાણદાતા અને શ્રી દશગ્રીવ દર્પહા. આ 12 નામથી હનુમાનજીને ઓળખવામાં આવે છે. હનુમાનજી હિન્દુ ધર્મના સૌથી લોકપ્રિય દેવતાઓમાંના એક છે, જેમને ભગવાન રામના પરમ ભક્ત, શક્તિ, બુદ્ધિ અને નિસ્વાર્થ સેવાના પ્રતીક માનવામાં આવે છે. હનુમાનજીએ રામાયણમાં સીતાજીની શોધ, લંકા દહન અને લક્ષ્મણના પ્રાણ બચાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ગુજરાત અને ભારતમાં હનુમાનજીના અનેક ચમત્કારિક અને પૌરાણિક મંદિરો આવેલા છે, જ્યાં લાખો લોકો ભક્ત દર્શન કરવા આવે છે. ગુજરાતમાં સાળંગપુરનું કષ્ટભંજન દેવ મંદિર, ડભોડા હનુમાન અને અમદાવાદનું કેમ્પ હનુમાન ખૂબ જ પ્રખ્યાત મંદિર છે. જ્યારે ભારતમાં અયોધ્યાની હનુમાનગઢી, પ્રયાગરાજના બડે હનુમાન અને મહેંદીપુર બાલાજી અગ્રસ્થાને આવેલા છે. સાળંગપુરનું મંદિર એ બોટાદ જિલ્લામાં આવેલું છે. બાળપણમાં જ હનુમાનજીને ઋષિના ક્રોધને કારણે તેમને પોતાની શક્તિઓ ભૂલી જવાનો શ્રાપ મળ્યો હતો, જે રામાયણ સમયે જામવંતજી દ્વારા યાદ કરાવતા પુનઃ પ્રાપ્ત થયો હતો. હનુમાનજી ભગવાન રામના પરમ સેવક હતા. તેમણે સુગ્રીવ અને રામની મિત્રતા કરાવી અને સીતાજીની શોધમાં સમુદ્ર ઓળંગીને લંકા પહોંચાડ્યા. રાવણની લંકા સળગાવીને તેમણે પોતાની અદ્ભુત શક્તિઓનું પ્રદર્શન કર્યું હતું અને યુદ્ધમાં લક્ષ્મણજી માટે સંજીવની બુટ્ટી લાવી તેમના પ્રાણ બચાવ્યા હતા. હનુમાનજીની પૂજા મંગળવાર અને શનિવારે વિશેષ પૂરે થાય છે. સાળંગપુર સ્થિત કષ્ટભંજન દેવનું મંદિર તેમની અદ્ભુત શક્તિ માટે પ્રખ્યાત છે, જ્યાં તેઓ ભક્તોના દુઃખ દૂર કરે છે. બોલો હનુમાન દાદાની જય.